નમસ્કાર મિત્રો, આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ધોરણ 11 એનું પ્રકરણ નંબર 9 જેનું નામ છે જૈવ અણુઓ. એટલે કે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે આખી બાયોકેમિસ્ટ્રી એના વિશેની ચર્ચા ખૂબ જ ડિટેલમાં કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે કેટલીક પ્રાથમિક બાબતો જોઈએ કે આખા ચેપ્ટરની અંદર આપણે જે કંઈ ભણવાના છે એ કઈ બાબતોની ચર્ચા આપણે કરવાના છીએ. તો સૌથી પહેલી વાત એ છે કે આપણે જોઈએ છીએ કે પૃથ્વી ઉપર ઘણા બધા વિવિધ પ્રકારના સજીવો જોવા મળતા હોય છે. સૂક્ષ્મ જીવો છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આવું અસંખ્ય પ્રકારની જૈવ વિવિધતા પૃથ્વી ઉપર હાજર છે. તો આપણા મનમાં જે પ્રશ્ન થાય છે આ છે કે આ બધા જ જે સજીવો છે એમનું જે રાસાયણિક સંગઠન છે એમની અંદર જે કેમિકલ છે, આપણે એક વાત તો ખ્યાલ હોવો જોઈએ, તમે ફિઝિક્સમાં કદાચ ભણો છો કે પૃથ્વી ઉપર માત્ર બે જ વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે, એક છે દ્રવ્ય અને એક છે ઉર્જા. તો દ્રવ્ય એટલે તમે જે મેન્ડેલિફના અથવા આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોના નામ ભણો છો 112 કે 114 જે તત્વો આપણે જાણીએ છીએ એ જ બધા તત્વો એના વડે જ બધા દ્રવ્યો બનેલા છે. તો વાત એમ છે કે સજીવો જે પૃથ્વી ઉપર અસંખ્ય જોવા મળે છે એમની અંદર જે રાસાયણિક તત્વો છે એ શું બધામાં એક સરખું છે કે બધામાં એનું રાસાયણિક સંગઠન અલગ અલગ છે? એ વસ્તુ જાણવા માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. જો આપણે કોઈ પણ સૂક્ષ્મ જીવ, આપણી બુકમાં લખાણું છે ઉપદ્રવી સૂક્ષ્મ જીવ. ઉપદ્રવી એટલે જે આપણને હેરાન કરે છે, એટલે કે ઘણા રોગો કરે છે, ઘણા બધા ખાદ્ય પદાર્થોને બગાડી નાખે છે, એના માટેનું પણ આપણે બધું 12મા ધોરણમાં વધારે ભણશું. પણ આવા સૂક્ષ્મ જીવો અથવા વનસ્પતિ અથવા પ્રાણી પેશી એનું જો પૃથ્થકરણ કરવામાં આવે, આવા પૃથ્થકરણની કેટલીક પદ્ધતિઓ આપણે આગળ જોવાની છે. પણ તો આપણે જોવા મળે છે કે પ્રતિ એકમ એનું જે યુનિટ છે, ગ્રામમાં હોય, મિલીગ્રામમાં હોય કે કોઈ પણ એક એકમની અંદર જો આપણે પ્રમાણ તપાસીએ તો એની અંદર આપણને શું મળી આવશે? તો એમાં હશે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, આવા તત્વો. આની સિવાય બીજું કશું હોવાનું જ નથી. ગમે ત્યાંથી તમે કોઈ પણ પદાર્થ તપાસો તો એની અંદર આ આવર્ત કોષ્ટકમાં જે તમે તત્વોના નામ લખો છો એ તત્વો સિવાય બીજું કશું જ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતું નથી. તો સજીવોની અંદરથી આપણને આ બધા તત્વો મળી આવે છે. તો બીજી બાજુ જો આપણે જમીનના કેટલાક ભાગ, પૃથ્વીનું જે પડ છે એનો થોડો ટુકડો લઈએ અને પછી એને એનાલિસિસ આ જ રીતે કરીએ તો આપણે ખ્યાલ આવે કે એમાં પણ આવા જ બધા તત્વો મળી આવે છે. એનો અર્થ એમ થયો કે પૃથ્વીમાં જે પદાર્થો છે એ જ બધા સજીવોમાં છે. એટલે અહીં બે વાત આપણે એ જોઈશું કે સજીવોની અંદર જે તત્વો મળી આવે છે એ જ બધા તત્વો છે કે જે પૃથ્વી ઉપર એના પડમાં છે, એટલે કે આપણા ભૂમિના ટુકડામાં છે. હા, ભૂમિના ટુકડામાં જે છે એ બધા તત્વો સજીવમાં હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે ભૂમિની અંદર બીજા ઘણા બધા તત્વો છે, ગોલ્ડ, સિલ્વર, રેડિયમ, આવા બધા તત્વો, એ બધું સજીવમાં નથી. પણ સજીવમાં જે છે એ બધું શું છે? તો એ જ બધું છે કે જે ભૂમિમાં છે. એટલે અહીંયા આપણે એ જોશું કે ભૂમિ પડ અને આ સજીવોની પેશીઓ એમાં તત્વોમાં ઘણી બધી સમાનતા છે. ઓકે, તત્વોમાં સમાનતા છે પરંતુ છતાં એમની જે માત્રા છે એ અલગ અલગ છે, એક સરખું નથી. આપણે જોઈએ કે પૃથ્વીની અંદર જે તત્વો છે એમાંથી જ કેટલાક તત્વો વડે આપણું શરીર બનેલું છે. આપણી જે સાંસ્કૃતિક માન્યતા છે, આપણે બધા પંચ તત્વો જેને આપણે નામ આપીએ છીએ, પૃથ્વી એટલે કે જે ભૂમિનું પડ છે, અગ્નિ, આકાશ, વાયુ, જળ, આ બધા જે તત્વો આપણે નામ લખીએ છીએ એ અહીંથી જ આપણે સમજીએ છીએ. તો પૃથ્વીના પોપડાની અંદર જે પદાર્થો હાજર છે એમાંથી જ કેટલાક પદાર્થો વડે આપણું શરીર બનેલું છે. પરંતુ યાદ રાખો એની માત્રા અલગ અલગ જોવા મળે છે. આપણી ટેક્સ્ટબુકની અંદર જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક મેં પહેલેથી અહીંયા લખી રાખેલું છે કે જે તત્વો જે બધા છે, અહીંયા આપણે કેટલાક સામાન્ય તત્વોના નામ અહીંયા મેં લખ્યા છે. તો એમાંથી ભૂમિ પડની અંદર અહીંયા એક ખાસ જોઈએ કે આ જે આપણે માત્રા લખીએ છીએ એ અહીંયા આપણે લખીએ છીએ પર્સન્ટેજ, વજન, ટકાવારી. જે ટોટલ છે એમાંથી જે તે તત્વની ટકાવારી કેટલી થાય છે એ આપણે સમજીએ છીએ. તો વારાફરતી આપણે એક એક તત્વ વિશે જોઈએ. હાઇડ્રોજન જે હોય છે એ ભૂપળમાં 0.14% છે. તો એની સામે માનવ શરીરની અંદર અહીંયા લખ્યું છે એ છે 0.5%. ફરક પડે છે. અહીંયા જો તમે કાર્બન, તો ભૂપળમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે. તો એની સામે તમે જુઓ કે મનુષ્યની અંદર, માનવ શરીરની જો પેશી તપાસવામાં આવે તો લગભગ 18.5% જેટલું બંધારણ આપણી અંદર છે. આપણે આગળ ભણવાના છે કે આપણા શરીરમાં જોવા મળતા મોટા ભાગના તત્વો એવા છે કે જે
કાર્બન ધરાવતા હોય છે, એને કારણે આપણા શરીરની અંદર કાર્બનનું પ્રમાણ વધારે છે. ઓક્સિજનની જો વાત કરીએ આપણે તો ભૂપળમાં છે 46.6%, તો એની સામે માનવ શરીરમાં એનું પ્રમાણ છે 65.0. આટલું બધું મોટી માત્રામાં ઓક્સિજન આપણી અંદર હાજર છે અને એટલે જ આપણે ઓક્સિજનની વધુ જરૂર પડતી હોય છે. નાઇટ્રોજન, તો ભૂપળની અંદર નાઇટ્રોજન ખૂબ ઓછો છે, લગભગ અલ્પ ગણી શકાય એટલો છે, પણ માનવ શરીરમાં 3.3% છે. આપણે આગળ જોશું કે આપણા દરેકે દરેક કોષની અંદર જે જનીન દ્રવ્ય જોવા મળે છે, એમાં પ્રોટીન જોવા મળે છે, બધામાં નાઇટ્રોજન ખૂબ મોટી માત્રામાં છે. સલ્ફર ભૂપળમાં છે 0.03%, તો એની સામે મનુષ્યમાં છે 0.3%. સોડિયમ 2.8% ભૂપળમાં છે, તો એની સામે માનવ શરીરમાં માત્ર 0.2% છે. કેલ્શિયમની વાત કરીએ આપણે તો માનવ ભૂપળની અંદર 3.6% છે, તો એની સામે મનુષ્યમાં 1.5% છે, અડધું છે. મેગ્નેશિયમની વાત કરીએ તો ભૂપળમાં 2.1% છે, તો એની સામે માનવ શરીરમાં માત્ર 0.1% છે. તમે જોઈ શકો મેગ્નેશિયમ ઘણી બધી મોટી માત્રામાં ભૂમિમાં હાજર છે, પણ માનવ શરીરમાં ખૂબ ઓછું છે. તો એની સામે સિલિકોન ભૂમિમાં ખૂબ વધારે છે, 27.7%, પણ માનવ શરીરમાં તો એ અવગણ્ય છે. અવગણ્ય એટલે ન ગણો તો ચાલે એવું છે. એટલે આવી રીતે તમે જોઈ શકો છો કે આ બધા જ તત્વો અહીંયા પણ છે, અહીંયા પણ છે, પણ એ ટકાવારીમાં થોડો ફેર પડતો હોય છે. તો હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ, આપણા આખા ચેપ્ટરમાં જે કંઈ ભણવાનું છે એ પદાર્થોની એક સામાન્ય રૂપરેખા આજે આપણે થોડી જોશું. તો અહીંયા એના માટે આપણે લખીએ છીએ જૈવ અણુઓ. જૈવ અણુ, બાયોમોલેક્યુલ્સ જેને કહેવામાં આવે છે. તો બાયોમોલેક્યુલ્સ જે જોવા મળે છે એને આપણે સામાન્ય રીતે પહેલા બે ભાગમાં વહેંચી શકીએ. એ જે બે ભાગ છે એ છે કાર્બનિક એટલે કે ઓર્ગેનિક. કાર્બનિક નો અર્થ થાય છે ઓર્ગેનિક, અને બીજો જે પ્રકાર છે એ છે અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક. કાર્બનિક અને અકાર્બનિક. તો આપણે પ્રશ્ન એવો થાય કે કાર્બનિક એટલે શું અને અકાર્બનિક એટલે શું? તો સામાન્ય રીતે બહુ પ્રાથમિક રીતે આપણે જોઈએ તો આપણને મનમાં એવો પ્રશ્ન આવે કે જે પદાર્થમાં કાર્બન હોય એ બધા કાર્બનિક, પણ એવું નથી. ફોર એક્ઝામ્પલ કાર્બન ડાયોક્સાઇડ CO2, એમાં કાર્બન છે, પણ યાદ રાખો કાર્બન ડાયોક્સાઇડ કાર્બનિક નથી. તો કોને કહેવાય કાર્બનિક પદાર્થો? કોને કહેવાય? એનો જવાબ છે એવા પદાર્થો કે જેની અંદર કાં તો કાર્બન કાર્બન વચ્ચેના અથવા કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ હાજર હોય. ખાસ યાદ રાખો, કાં તો કાર્બન કાર્બન અને કાં તો કાર્બન હાઇડ્રોજન વચ્ચે. એનો અર્થ એ થાય કે કાર્બનિક પદાર્થ હોવા માટે પહેલી શરત છે કે કાં તો એ પદાર્થમાં કાર્બન અને હાઇડ્રોજન હોવા જોઈએ અને કાં તો એની અંદર બે કાર્બન હોવા જોઈએ. તમે કેમિસ્ટ્રીની અંદર જ્યારે ભણશો ત્યારે તમે જોશો કે કાર્બનિક પદાર્થોમાં સૌપ્રથમ સભ્ય અથવા તો સૌપ્રથમ પ્રાથમિક કાર્બનિક પદાર્થ તરીકે મિથેનનું નામ લેવામાં આવે છે, CH4, કારણ કે એની અંદર કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ છે. આપણે જાણી લેવું જોઈએ કે કાર્બન પોતે અકાર્બનિક છે. C તમે લખો અહીંયા, એકલો C અકાર્બનિક છે. કાર્બન હોવા છતાંય પોતે અકાર્બનિક છે, કારણ એમાં CC કે CH ના બંધ નથી. તો એવા દરેક પદાર્થ કે જેમાં કાર્બન કાર્બન અથવા કાર્બન હાઇડ્રોજનના બંધ હાજર હોય એવા પદાર્થોને આપણે કાર્બનિક પદાર્થો તરીકે ઓળખીએ છીએ. તો બીજી બાજુ જે પણ પદાર્થોની અંદર કાર્બન કાર્બન કે કાર્બન હાઇડ્રોજન એના બંધ ગેરહાજર હોય એવા પદાર્થોને આપણે અકાર્બનિક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રીતે અહીંયા આપણે સમજીએ છીએ. હવે આપણે જોઈએ કે કાર્બનિક પદાર્થો તરીકે આપણે કોના નામ લખી શકીએ. તો અહીંયા ફરી પાછો આપણે જોઈએ કે
આવા જે પદાર્થો છે એ પદાર્થો એને ફરી પાછા આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એ પદાર્થોમાં અહીંયા આપણે લખીએ છીએ મહાઅણુઓ અને અહીંયા લખીએ છીએ આપણે સૂક્ષ્મ અણુઓ. આ બંને કોને કહેવાય એની ડિટેલ વ્યાખ્યા આપણે પછીના લેક્ચર્સ ની અંદર જોઈશું. અત્યારે આપણે માત્ર કેટલાક નામ અને એની પ્રાથમિક ખ્યાલ લેવાનો છે કે જેના આધારે આપણે આગળના ચેપ્ટર્સમાં બધું સમજવાનું છે. તો મહાઅણુ તરીકે અહીંયા આપણે કેટલાક નામ લખીએ છીએ. દાખલા તરીકે અહીંયા લખીએ છીએ આપણે કાર્બોદિત. કાર્બોદિત જેને ઇંગ્લિશમાં કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ્સ આવા જ પદાર્થો તરીકે આપણે નામ લખીએ છીએ અહીંયા મેદ, જેને આપણે ઇંગ્લિશમાં લિપિડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક વાત સમજી લઈએ આપણે કે સામાન્ય રીતે આપણે લિપિડ માટે ચરબી એવો શબ્દ વાપરીએ છીએ, પણ આપણે આગળ ભણવાના છીએ કે ચરબી એ લિપિડનો એક પ્રકાર છે. એટલે કે દરેક ચરબી એ લિપિડ છે, મેદ છે. દરેક ચરબી મેદ છે, પણ બધી મેદ ચરબી ન ગણી શકાય, કારણ કે મેદનો એક પ્રકાર ચરબી છે. મેદ એટલે લિપિડ છે. ત્યારબાદ ત્રીજા પદાર્થ તરીકે આપણે જેનું નામ લખીએ છીએ એ છે નત્રલ. નત્રલ પદાર્થો. આ નત્રલ પદાર્થો આપણા માટે કદાચ નવો શબ્દ લાગે, શુદ્ધ ગુજરાતી છે એટલે, પણ બહુ સામાન્ય રીતે આપણે એને પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. પ્રોટીન. પ્રોટીન બહુ કોમનલી આપણે શબ્દ વાપરીએ છીએ ગુજરાતી ભાષામાં, પણ એનું જે એ એક્ચ્યુઅલી અંગ્રેજી શબ્દ છે એનું ગુજરાતી આપણે કહીએ છીએ નત્રલ પદાર્થો. મોટા મોટા અણુઓ છે. ત્યારબાદ આપણે નામ લખીએ છીએ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ કે જે સામાન્ય રીતે આપણે જનીન દ્રવ્ય DNA અથવા RNA આપણે જાણીએ છીએ તો જનીન દ્રવ્ય આવા પદાર્થોનું બનેલું છે. તો આ જે બધા નામ અહીંયા દેખા છે, હજી આપણે એક બે નામ લખવાના છે, પણ પહેલા આપણે આ ચારની ચર્ચા કરીએ. કાર્બોદિત પદાર્થો એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, મેદ, નત્રલ અને ન્યુક્લિક એસિડ. હવે આ જે પદાર્થો છે જેમાંથી બને છે એ પદાર્થો પાછા સૂક્ષ્મ છે, બંને કાર્બનિક, યાદ રાખો. તો અહીંયા આપણે લખીએ જુદી જુદી શર્કરાઓ. સામાન્ય રીતે આપણે જેને સાકર તરીકે ઓળખીએ છીએ એવી શર્કરાઓ દ્વારા કાર્બોદિત પદાર્થો રચાતા હોય છે. બીજું નામ આપણે જે કહીએ છીએ મેદ. અહીંયા આપણે જોઈએ છીએ ફેટી એસિડ વત્તા આલ્કોહોલ. ફેટી એસિડ અને આલ્કોહોલ દ્વારા મેદ રચાતા હોય છે. નત્રલ પદાર્થો જે આપણે લખીએ છીએ પ્રોટીન, એ બનેલા હોય છે જુદા જુદા એમિનો એસિડમાંથી. જુદા જુદા એમિનો એસિડમાંથી બનેલા હોય છે નત્રલ પદાર્થો. અને જેને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ એની અંદર પણ અહીંયા જે આપણે શર્કરા લખીએ છીએ એવી કેટલીક શર્કરા આવેલી છે, વત્તા એમાં આવેલા છે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ અને વત્તા એમાં ફોસ્ફેટ પણ જોવા મળે છે, પણ એ અકાર્બનિક છે એટલે અત્યારે હું અહીંયા લખતો નથી. તો આ બધા પદાર્થો વડે એ ન્યુક્લિક એસિડ બને છે. આ ઉપરાંત આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કાર્બનિક પદાર્થોની, એની અંદર જ આપણે લખી શકીએ અહીંયા હરોહાર અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો જોવા મળે છે. અહીંયા આપણે જોવા મળે છે ઉત્સેચકો અને સાથે સાથે જોવા મળે છે વિટામિન્સ. પણ આ બધા જે છે એને આપણે અલગથી નહીં લખીએ, કારણ કે અંતઃસ્ત્રાવ, ઉત્સેચકો અને વિટામિન આ ત્રણેય ત્રણ પદાર્થો છે કાર્બનિક,
પણ એ આમાંથી જ કોઈ ઘટકોના બનેલા છે. દરેક અંતઃસ્ત્રાવ આપણે મોટા ભાગની જે સામાન્ય જોવા મળે વાત કરું છું, કાં તો નત્રલ એટલે કે પ્રોટીન હોય છે, કાં તો લિપિડ હોય છે. ઉત્સેચકો મોટા ભાગના નત્રલના બનેલા છે અને વિટામિન્સ પણ આમાંથી જ કોઈ પદાર્થ ધરાવતા હોય છે. એટલે એને આપણે અલગથી સમજતા નથી, પણ આ રીતે આપણી પાસે આવા બધા કાર્બનિક પદાર્થો હાજર હોય છે અને એ જ પદાર્થો વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ બધું સમજવાનું છે. તો આ બાજુ જોઈએ કે જે અકાર્બનિક પદાર્થો જોવા મળે છે એની અંદર પણ કેટલુંક લિસ્ટ આપણે સમજાવી શકીએ. દાખલા તરીકે અકાર્બનિક પદાર્થોમાં જે સૌથી વધુ હાજર હોય છે એ હોય છે H2O એટલે કે પાણી. આપણા શરીરમાં અકાર્બનિક પદાર્થ તરીકે સૌથી વધુ જેની હાજરી હોય છે એ પાણી છે. એ ઉપરાંત આપણી અંદર જોવા મળે છે ખનિજ તત્વો અને જોવા મળે છે ખનિજ ક્ષારો. આ બંને લગભગ સમાન જેવું ગણી શકાય, કારણ કે જ્યારે તત્વો એકલા હોય છે ત્યારે આપણે એને ખનિજ તત્વો તરીકે ઓળખીએ છીએ, જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ, આવા બધા. પણ એવા જ તત્વોમાંથી કોઈ પણ બે જોડાય, તમે ક્ષાર વિશે જાણો છો કે એસિડ અને બેઝની પ્રક્રિયાથી એવું બનતા હોય છે. તો અહીંયા દાખલા તરીકે NaCl, તો આવા બધા ક્ષાર પણ જોવા મળે છે. એટલે અકાર્બનિક પદાર્થો તરીકે આપણા શરીરની અંદર આવા તત્વો હાજર છે અને કાર્બનિક પદાર્થો તરીકે આ જોવા મળે છે. હવે અહીંયા આપણે જે વાત કરવાની છે એ હું અહીંયા સાઈડમાં લખું છું કે જે કાર્બનિક પદાર્થો હોય છે આ કાર્બનિક પદાર્થો કે જે શરીરમાં હાજર છે યાદ રાખજો, આપણે અત્યારે ભણી રહ્યા છીએ બાયોકેમિસ્ટ્રી. કાર્બનિક પદાર્થો કેમિસ્ટ્રીમાં પણ આવશે, પણ ત્યાં જે પદાર્થો છે એમાં બધા જ કાર્બનિક પદાર્થોને આવી જાય છે વાત. અહીંયા આપણે આ ચેપ્ટરમાં જે ભણવાનું છે એ માત્ર એવા જ કાર્બનિક પદાર્થો વિશે ભણવાનું છે કે જે એવા જ કાર્બનિક પદાર્થો કે જે શરીરમાં હાજર છે. તો અહીંયા આપણે જોઈએ કે એ પદાર્થોની અંદર કાર્બન અને હાઇડ્રોજન, ખાસ સમજી લેજો, અહીંયા આપણે એની વ્યાખ્યામાં લખ્યું છે કે ઓર્ગેનિક પદાર્થ એટલે કે કાર્બનિક પદાર્થો એને જ કહીએ છીએ કે જેમાં કાં તો કાર્બન કાર્બન અથવા કાર્બન હાઇડ્રોજન બંધ આવેલા હોય. એટલે એની અંદર કાર્બન અને હાઇડ્રોજન હોવા તો બહુ જરૂરી છે, એટલે યાદ રાખો. ઓકે, આ છે સામાન્ય વ્યાખ્યા. પણ આપણે આપણા શરીરની જો વાત કરીએ તો કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન પણ હાજર હોય છે. આ ખાસ યાદ રાખો. આપણા શરીરની અંદર જે કાર્બનિક પદાર્થો જોવા મળે છે, યાદ રાખો કે ઓક્સિજન જે હોય છે એ ઓક્સિજન કાર્બનિક પદાર્થની વ્યાખ્યામાં નથી. એટલે કે કાર્બનિક પદાર્થ હોવા માટે ઓક્સિજન હોવો જરૂરી નથી. પણ આપણે જ્યારે આપણી પેશીઓની વાત કરીએ છીએ ત્યારે એવું જોવા મળે છે કે આપણા શરીરમાં જ્યાં જ્યાં પણ કાર્બનિક પદાર્થો છે એ દરેક જગ્યાએ કાર્બન હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન અચૂક હાજર છે, વધતી ઓછી માત્રામાં. ક્યાંક વધુ છે, ક્યાંક ઓછો છે, પણ છે. એટલે આપણા શરીરની જૈવિક અણુઓની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એની અંદર જે કાર્બનિક પદાર્થો જોવા મળે છે એમાં કાર્બન હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન જોવા મળે છે. ઓકે, એ ઉપરાંત જો આપણે વાત કરીએ કે વધતા અમુક સંજોગોમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. આ બંને તત્વો. એટલે આપણે 5 તત્વો ઉપર વધુ ધ્યાન આપીશું. આપણા શરીરની અંદર જે ઓર્ગેનિક પદાર્થો જોવા મળે છે એમાં ખાસ યાદ રાખો, સૌપ્રથમ કાર્બન અને હાઇડ્રોજન તો છે જ, વધતા એની આગળ છે બધે ઓક્સિજન. ઓકે, કેટલાક કાર્બનિક પદાર્થો એવા છે જ્યાં 3 જોડે બનેલા છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. જેમ કે અહીં આપણે જે જોઈએ છીએ મોટાભાગના કાર્બોદિત અને મોટાભાગના લિપિડ, આ બે પદાર્થો એવા છે કે જે આ 3 તત્વો ધરાવે છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ જ્યારે તમે લિપિડ પ્રોટીનની વાત કરીશું તો પ્રોટીનની અંદર તમે જોશો કે એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હારોહાર છે નાઇટ્રોજન. અને જ્યારે તમે ન્યુક્લિક એસિડની વાત કરશો ત્યારે તમે જોશો કે એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને હારોહાર ફોસ્ફરસ પણ છે. એટલે આવી રીતે એ બધા તત્વો આપણા શરીરમાં હાજર હોય છે. નેક્સ્ટ ટાઈમથી આપણે જે શરૂ કરીશું એની અંદર આ બધા પદાર્થો વિશે જોશું. ખાસ યાદ રાખો
કે ટેક્સ્ટબુક ની અંદર જે વર્ણન આપેલું છે, જે ક્રમમાં આપેલું છે એ રીતે આપણે ભણવાના નથી. અહીંયાથી તમારે આ ચેપ્ટરમાં આગળનું જે કંઈ ભણશો ખાસ ક્લાસ નોટ ઉપર અને જે લેક્ચરની અંદર જે બતાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે એની ઉપર તમારે પૂરતું ધ્યાન આપવું પડશે, તો જ આખું ચેપ્ટર ક્લિયર થશે. તો બાકીના બધી ઘટકો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. અત્યારનું જે કંઈ આપણે વર્ક કર્યું છે એ તમે આ વિડિયો લેક્ચરની જે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.